જૂનાગઢના રેન્જના નવા ડીઆઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજરોજ ચાર્જ સંભાળ્યો। ત્યારબાદ તેઓએ આજરોજ પત્રકારો સામે ગોષ્ઠી કરી હતી અને તેઓએ તેમના જૂના સંસ્મરણ તાજા કર્યા હતા। સાથે સાથે ગુનેગારોને જોગ એક સંદેશ આપ્યો હતો કે ગુનેગારો પોતાનો ગુનો કરવાનું છોડી દે અથવા તો તેમની રેન્જને છોડી દે, નહીં તો તેમની ખેર નથી। અને પ્રજાને જાણ કરી હતી કે પ્રજાએ પોલીસથી ડરવાની જરૂર નથી। પોલીસ પ્રજાનો મિત્ર જ છે અને જરૂર પડીએ તેઓનો નંબર પણ લોકો પાસે છે, જ તો ગમે ત્યારે તેમને યાદ કરી અને સંપર્ક કરી શકે છે। સીએમડી છે એમણે, એટલે એમણે મને કીધું, મને કે રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ કે ખૂબ ગરોબો છે અમારે, અને એ કે હવે તારે ત્યાં એક આવ્યા છે, તું જોજે કે પહેલા જ સાહેબ રાત્રે મારું અમદાવાદ જિલ્લો કદાચ આપણે ન બોલે તો તમારે પર્સનલી આવવું જ પડે। પોઝિટિવ છે બંને ત્યાં સુધી ઇવન આપ લોકોના આંદોલનના ગ્રુપિઝમ। જી સર, જી સર। આજે મેં ડીઆઈજીપી જુનાગઢ રેન્જનો ચાર્જ સંભાળ્યો છે। મારી કારકિર્દીમાં અમારું આ વિસ્તારમાં એટલે કે સોરઠની ભૂમિમાં ત્રીજું પોસ્ટિંગ છે અને ત્રણેય મારા ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ મેં આપને જણાવ્યું એ પ્રમાણે એઝ એ ડીવાયએસપી મારું પ્રથમ પોસ્ટિંગ વેરાવળ ખાતે, એઝ એ એસપી એ જિલ્લાના પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ એસપી તરીકે ગીર સોમનાથ અમે સેવાઓ બજાવી છે। અને મારું જ્યારે ડીઆઈજીનું પ્રમોશન થયું છે અને સરકારશ્રીએ મને જુનાગઢ રેન્જનું પ્રથમ પોસ્ટિંગ આપ્યું છે, એટલે એ પણ મારું ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ થયું છે। સોરઠનો ઇતિહાસ અને જુનાગઢ એ ઐતિહાસિક ટાઉન છે, અહીંના લોકો ખૂબ સારા છે, સમજુ છે। પોલીસનો અમારો પ્રથમ પ્રયાસ અને કાયમી પ્રયાસ લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને ગુનેગારોમાં ભય। આપના માધ્યમથી હું ગુનાહિત તત્વોને જણાવવા માંગુ છું કે કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે, કાં મારી રેન્જનો વિસ્તાર છોડી દે। લોકોની સલામતી, લોકોની સેફટી અને કાયદો વ્યવસ્થાનું સુંદર પાલન એ જ અમારી પ્રાયોરિટી રહેશે। અમારા રેન્જ ડીઆઈજીથી લઈને તમામ અધિકારીઓ અમે 24 કલાક આપ લોકોની સુરક્ષા માટે ઉપલબ્ધ છીએ। અમારા મોબાઈલ નંબર પણ જાહેર છે, બધા પાસે છે। ક્યારે પણ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ માટે કોઈ પણ નાગરિકો અમારો પ્રયાસ સંપર્ક કરી શકે છે। આભાર।